પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે રોમન 3 અને તેની 23મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે. આમીન. આ પ્રભુનું વચન છે, રોમન 3 અને તેની 23મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે, શા માટે ન્યાયી અને નિર્દોષ લોકો એ દુઃખી થાય છે, તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. રોમન 3 અને 23 આપણને જણાવે છે કે બધાએ પાપ કર્યું છે અને આ જગતમાં કોઈ પણ ન્યાયી કે નિર્દોષ વ્યક્તિ નથી અને બધા પાપીઓ એ સજાને એ પાત્ર છે. પણ તે જ બાબત ઈશ્વરની અદ્ભુત કૃપાને એ દ્રશ્યમાન કરે છે. ઘણી વખત નૈતિક અને સારું જીવન જીવતા વ્યક્તિઓ અને નાના બાળકો જેઓ નિર્દોષ જીવન જીવે છે, તેઓ પણ દુઃખી થતા આપણે જોઈએ છે. આપણી આસપાસ એવા ઘણા બધા દાખલા હશે. શા માટે એવા લોકો એ દુઃખી થાય છે? આ પ્રશ્ન આપણને થાય કે જેમણે કદી કશું જ ખોટું કર્યું નથી, એવા વ્યક્તિઓ શા માટે દુઃખી થાય છે? અને આ પ્રશ્ન કદાચ આપણી પોતાની જાત સાથે પણ કદાચ બંધ બેસતો આવી શકે છે. અને આ પ્રશ્ન એ ધારણાને છતી કરે છે, એ સત્યને એ જાહેર કરે છે, અથવા એ બાબત એ સ્પષ્ટ કરે છે કે એક તરફ ન્યાયપણા અને નિર્દોષતા છે અને બીજી તરફ પીડા રહિત જીવન છે, અને બંનેની વચ્ચે જાણે કે આપણને વિરોધાભાસ જોવા મળે છે. પાપ એ આખરે દુઃખ તરફ આપણને લઈ જાય છે, પણ દુઃખ એ પાપનું અચૂક સૂચક એ નથી. એ આપણે બરાબર સમજીએ. એક્ઝામ્પલ લઈએ. અયુબના જે મિત્રો છે, એ મિત્રો આ બિંદુથી આગળ વિશેષ એ જોઈ ના શક્યા. તેમના મત મુજબ અયુબ અથવા એ વ્યક્તિનું દુઃખનું કારણ એકમાત્ર તે વ્યક્તિનું પાપ છે એવું માનવું એમના મિત્રોનું હતું. અયુબના મિત્રોનું માનવું એવું હતું કે વ્યક્તિના દુઃખનું કારણ એ વ્યક્તિનું પાપ છે, અને વ્યક્તિનું દુઃખ એ આપણે જોઈ શકીએ છીએ કે એ અયુબ ત્યાં એ અનુભવે છે, એમાંથી એ પસાર થાય છે. શા માટે નિર્દોષ અને ન્યાયી અને નિર્દોષ લોકો શા માટે એ દુઃખી થાય છે? મુખ્યત્વે 4 બાબતો આજે હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. સૌથી પહેલી બાબત, પાપી જગતમાં ન્યાયી કાર્યોમાં એ દુઃખનો સમાવેશ થાય છે. ન્યાય નિર્દોષ લોકો એ વિવિધ કારણોસર પીડાય છે. એમાંથી સૌથી પહેલું કારણ કે પાપી જગતમાં ન્યાયી કાર્યોમાં દુઃખનો સમાવેશ થાય છે. અને એના માટે આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગતને માટે, બીજા લોકોને માટે પોતાનું બલિદાન આપ્યું, પોતે એ વેદના, પીડા, દુઃખ સહન કર્યું. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પહેલું કારણ છે કે આ પાપી જગતમાં ન્યાયી કાર્યોમાં એ દુઃખનો સમાવેશ એ થાય છે. પહેલું કારણ. બીજું કારણ, ક્યારેક બીજાઓના પાપોમાં ન્યાયી લોકોના દુઃખ એ સામેલ થાય છે. બીજાઓના પાપને લીધે ન્યાયી વ્યક્તિઓ એ દુઃખ એ અનુભવે છે. બીજાઓના પાપોમાં ન્યાયી વ્યક્તિના જે લોકો છે એ દુઃખમાં એ સામેલ થાય છે. બાળક એ ઘણી બધી વખત એ પોતાના માતા પિતાના કાર્યોને લીધે, માતા પિતાના જીવન લીધે ઘણી બધી વખત એ બાળક પણ એ પીડા, એ દુઃખમાંથી એ પસાર થાય છે. બીજાઓના પાપોમાં ન્યાયી વ્યક્તિઓનો જે દુઃખ છે એમાં એ સામેલ થાય છે. ત્રીજું કારણ, ન્યાયી અને નિર્દોષ વ્યક્તિઓ એ આ પાપી જે દુનિયા છે એની પીડાથી, એ પરિસ્થિતિથી એ મુક્ત નથી. ન્યાયી વ્યક્તિઓ, નિર્દોષ જીવન જીવતી વ્યક્તિઓ આ પાપી દુનિયાની જે પરિસ્થિતિ છે, પીડા છે, એની અસરો છે, એનાથી એ બિલકુલ પણ મુક્ત નથી. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વ્યક્તિ કોઈને કોઈ અંશે એ શારીરિક વેદના, એ તકલીફ, એ બીમારી, એ માંગી, એ પ્રશ્નોથી એ દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે વધતે ઓછે પ્રમાણે એ પીડાય છે. તો ત્રીજું સત્ય આપણને મળે છે કે ન્યાયી અને નિર્દોષ વ્યક્તિ
એ આ પાપી જગત, આ પાપી દુનિયાની પરિસ્થિતિ, પીડાથી એ સહેજ પણ મુક્ત નથી. અને ચોથું અને છેલ્લું કારણ, કેટલાક વ્યક્તિઓ, કેટલાક લોકો એ કોઈ પણ દેખીતા કારણ વગર, કોઈ પણ કારણ વગર એ લોકો પીડાય છે, એ સહન કરે છે. અને એના માટે આપણને બાઇબલમાંથી જે ઉદાહરણ મળે છે, તો મહાન ઈશ્વર ભક્ત એ અયુબ કોઈ પણ ખોટા કામ કર્યા વગર અયુબના જીવનમાં એ પરિસ્થિતિ, એ પ્રશ્નો, એ પીડા, એ વેદના એ આવે છે. તો ચોથું અને છેલ્લું કારણ આપણને મળે છે કે ક્યારેક કેટલાક લોકો એ કોઈ પણ કારણ વગર એ પીડાય છે, કોઈ પણ કારણ વગર એમના જીવનમાં એ દુઃખ, સંકટો, પ્રશ્નો એ આવે છે. અને એના માટે આપણે ઉદાહરણ હમણાં જોઈ ગયા એ અયુબનો દાખલો. એ કોઈ પણ રીતે આપણે જોઈ શકીએ કે કશું ખોટું કામ કરતો નહોતો, તેમ છતાં પણ એના જીવનમાં એ પ્રશ્નો, પીડા, વેદના એ બધી આવે છે. તો શા માટે ન્યાયી અને નિર્દોષ લોકો દુઃખી થાય છે? એની માટે આપણી પાસે 4 કારણો છે. બાઇબલ તપાસીએ તો બાઇબલમાં ઘણા દાખલા મળે છે કે જેમાં વ્યક્તિના જીવનમાં દુઃખ, પીડા, વેદના, બીમારી આવે છે, પણ એ સમયે પવિત્ર શાસ્ત્ર આપણને શું કહે છે? જન્મથી આંધળો માણસ જ્યારે દેખતો થાય છે, એ પ્રસંગ આપણને મળે છે યોહાન 9મો અધ્યાય, અને એ 9મા અધ્યાયની 3જી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ઈશ્વરના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થવું જોઈએ, માટે એમ થાય છે. એ બીમારી, એ પીડામાં ઈશ્વરના કામ પ્રગટ થાય માટે એ થાય છે, માટે એમ થવું જોઈએ. યોહાન 9 અને તેની 3જી કલમ. અને જ્યારે લાજરસને સજીવન કરવાનો જે પ્રસંગ છે, યોહાન 11મો અધ્યાય, એ યોહાન 11મા અધ્યાયની 4થી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય, ઈશ્વરના દીકરાનો મહિમા થાય, તેથી એ થાય, તેથી એ બાબત, એ પરિસ્થિતિ ત્યાં ઉત્પન્ન થાય છે. અને પ્રેરિત પાઉલ બીજો કોરિન્થી તેનો 4થો અધ્યાય 17મી કલમ કહે છે કે એ બધી વિપત્તિ, પીડા, વેદના એ તો અમારે માટે એ મહિમા ઉત્પન્ન કરે છે. તો શા માટે ન્યાય અને નિર્દોષ લોકો દુઃખી થાય છે, એ વિશે આજે આપણે 4 કારણો જોઈ ગયા. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે.